ભાવનગરમાં જૂની અદાવતના કારણે યુવાનની કારથી ટક્કરમારી કરવામાં આવી હત્યા। ભાવનગરમાં 1 વર્ષ જૂની અદાવતના કારણે કાવતરું રચી દિનેશ ગોહિલ અને તેના મિત્રો દ્વારા હાર્દિક ઉર્ફે ટીંચો કુકડિયાની હત્યા કરવામાં આવી। આરોપીએ સમાધાનના બહાને નારી દસનાળા નજીક હાર્દિક અને તેના મિત્રોને બોલાવી તેમના પર હુમલો કર્યો। મોટરસાઇકલ પર ભાગી રહેલા હાર્દિકને આરોપી દિનેશે પોતાની અર્ટિગા કારથી પાછળથી ટક્કર મારી, જેના કારણે હાર્દિકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। સારવાર દરમિયાન જ હાર્દિકનું મોત નીપજતા હોસ્પિટલ બહાર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, અલ્ફાઝ યાફાઈ, ભાવનગર। સમગ્ર ઘટનામાં હત્યાનો કલંક પણ ઉમેરો થયો છે। સમગ્ર ઘટનાની અંદર વિગત શું છે, કેવી રીતના હત્યા કરાઈ? વર્તેજ પોલીસ સ્ટેશનમાં આ બનાવ બનેલ છે। તેની વિગત એવી છે કે ગઈ 21 તારીખના રાતના સમયે આ કામના જે ફરિયાદી અને જે સાહેદોને અને જે મૃત્યુ પામનાર છે એક્સિડન્ટમાં, તેને સમાધાન માટે દિનેશ ગોહિલ, યોગેશ વેગડ, હરેશ કોળી અને સંજય કરીને જે છે તે ઈસમોએ સમાધાન માટે દસનાળા બોલાવેલા। અને સમાધાનનું જે મેઇન કારણ હતું કે અગાઉ બોર તળાવ જે વિસ્તાર જે છે ત્યાં ફોટોગ્રાફી કરવા બાબતે આ કામના જે દિનેશ અને જે છે હાર્દિક ઉર્ફે ટીંચો તેને મંદુક હતું, તેનો સમાધાન માટે બોલાવેલા। અને સમાધાન માટે જે આ લોકો જે આવ્યા તે દરમિયાન આ લોકો વચ્ચે બોલાચાલી થઈ અને જે સાહેદો જે છે તે 2 વ્હીલરમાં આવેલા હતા અને જે આ કામના જે આરોપી હતા દિનેશ ને હરેશ, તેની પાસે 4 વ્હીલ ગાડી હતી। તો આ સાહેદો જે છે નારી બાજુ બાઇક લઈને જતા હતા, એ દરમિયાન પાછળથી આ દિનેશ અને તેની ટીમ જે છે આરોપી 4 જે છે તેણે આ કામના જે હાર્દિક ઉર્ફે ટીંચો 2 વ્હીલરમાં હતા તેને પાછળથી જે છે તેની 4 વ્હીલ ભટકાડી। તેમાં આ જે ટીંચો ત્યાં પડી ગયેલા અને તેને ગંભીર ઈજા થયેલી હતી અને પાછળ જે સાહેદ બેઠેલા તેને બી ફ્રેક્ચર થયેલો અને બીજા બી સાહેદો હતા તેની પાછળ આ લોકોએ ગાડી ફૂલ સ્પીડમાં બેફિકરાઈથી ચલાવી અને તેઓને બી નાની મોટી ઈજા કરેલી। આ કામે જે ભોગ બનનાર જે છે હાર્દિક ઉર્ફે ટીંચો તેને 108 દ્વારા સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયેલું છે। આ કામે શરૂઆતના સ્ટેજમાં એક અકસ્માત હોવાની હકીકત પોલીસને જાણવા મળેલી, પરંતુ પોલીસ દ્વારા સ્થળ પર જઈ અને સાહેદો અને વિસ્તૃત પૂછપરછ કરી અને આ ગુનો જે છે ખૂનની કોશિશનો હોય, શરૂઆતથી જ તેની ગંભીરતા લઈ ખૂનની કોશિશનો ગુનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે અને તેની તપાસ PSI શ્રી ઝાલા કરી રહેલા છે। આ કામે વહેલી તકે જે 4 આરોપીઓ છે તેને અટક કરવા માટેની એક ટીમ બનાવવામાં આવેલી છે અને વહેલી તકે અટક કરવામાં આવનાર છે। ખાસ કરીને આવા જે યુવાનો છે તેમને કોઈ પોલીસનો ડર ન હોય, તેમ બેફિકર બનીને આવી રીતના ઘટનાને અંજામ આપે છે, પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ તે પણ માંગ કરી છે। ખાસ કરીને હજી સુધી 2 દિવસ પહેલા છે કેટલા આરોપીની ધરપકડ બની હતી? બિલકુલ, આ જે મેટર જે છે જેમાં આ કામના જે આરોપી જે છે દિનેશ ઉર્ફે ગોહિલ, તેને અગાઉ જે આ ટીંચો તેની સાથે મંદુક હોય તેને સમાધાન માટે જે વર્તેજ પોલીસ સ્ટેશનનો દસનાળા વિસ્તાર જે છે તેમાં બોલાવવામાં આવેલા અને જે આ જે વચ્ચે જે મંદુક હોય તેના કામે આ જે ગંભીર બનાવને એક એક્સિડન્ટમાં ખપાવી દેવાની જે એમો હતી, પરંતુ પોલીસને આ જે સાહેદો અને જે ત્યાંના જે બીજા જે છે તેની ગંભીરતાથી પૂછપરછ કરી અને આ ખૂનનો કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલા અને આ કામે પોલીસ દ્વારા એક ટીમ બનાવી અને વહેલી તકે આરોપી અટક કરવામાં આવનાર છે। આ કામે પોલીસ દ્વારા 2 આરોપીને હસ્તગત કરેલ છે અને વિસ્તૃત તેઓની પૂછપરછ
અને રિકન્સ્ટ્રક્શન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. સાહેબ, પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો એ દોરાન પોલીસની જે શરૂઆતથી જ આને ગંભીરતાથી લઈ અને પોલીસ ઉપર આ લોકો વિશ્વાસ રાખે તે રીતની તપાસ દરમિયાન તેઓને વિશ્વાસ બેસે અને પોલીસ દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. અને હાલમાં પોલીસ દ્વારા 2 આરોપીને જબ્બે કરવામાં આવેલા છે. તેનું પુરાવા મેળવી તેને અટક કરવામાં આવનાર છે. નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અને બીજા બી આરોપીને વહેલી તકે અટક કરવામાં આવનાર છે. સર, આ આરોપીઓ છે એ પહેલા કે ગુનાનો સંડોવાયેલ છે? હા, એ જે આરોપીઓ જે છે તેનો ગુનાહિત ઇતિહાસ છે. જુદા જુદા જિલ્લામાં બી તેઓએ મારામારીનો અને બીજા શરીર સંબંધી ગુનામાં હોવાની હકીકત ફર્સ્ટ સ્ટેજે પોલીસને જાણવા મળેલી છે. સર, મુખ્ય આરોપી સિવાય કેટલા આરોપીઓ ટોટલ છે? આ ગુનામાં ટોટલ 4 આરોપીઓ છે, જેમાં દિનેશ ગોહિલ, યોગેશ ઉર્ફે જખરો, હરેશ, ગોવિંદ અને સંજયના નામ ખુલવા પામેલ છે. પોલીસ દ્વારા ખૂબ જ ડીપમાં તપાસ કરી અને જો એમાં બીજા આરોપીનું સંડોવણી હશે તો તટસ્થ તપાસ કરી અને તે દિશામાં બી તપાસ કરવામાં આવનાર છે. કેટલા વ્યક્તિઓ પર કાર ચડાવવાનો બનાવ? આ કામે જે છે જે ભોગ બનનાર જે હાર્દિકભાઈ જે છે તેની પાસે જે લિયો મોસા હતું અને તેની પાછળ જે અજય જાદવ કરીને હતા તેને ઈજા થયેલી છે. પછી વિશાલ મકવાણા, વિશાલ ભાલિયા, દેવેન્દ્રસિંહ અને અબોટ અને બીજા જે છે તેને બી નાની મોટી ઈજા થયેલી છે. સર, વાહન કબજે કરવામાં આવશે? બિલકુલ, આ કામે જે 4 વ્હીલ જે છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવનાર છે. થેન્ક યુ.